આજના પ્રોગ્રામમાં અમે રજૂઆત કરવા આવ્યા છીએ. મારું નામ અશોક કુમાર મીના. હું ચાંદખેડા અમદાવાદમાં રહું છું અને BSF બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે સીમા સુરક્ષા દળમાં નોકરી કરું છું. અને અમે 2010માં રામ એગ્રી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં 2 પ્લોટ બુક કરાવેલા 100 વારના. અને એ બુક કરાવ્યા પછી કંપનીએ કીધેલું કે તમને 36 મહિનાના અંદર અમે પૂરું પોઝિશન અને રજિસ્ટ્રી બધી કરી આપીશું. પણ આજ સુધી 15 વર્ષ જેવું પૂરું થવા આવ્યું છે, પણ અમને ના તો કોઈ પ્રકારની એમને કોઈ લીગલ દસ્તાવેજ આપ્યા છે અને અમે ઘણી વાર માંગણી પણ કરેલી છે, તોય એમને કોઈ પણ પ્રકારનો પુરાવો અમને આપ્યો નથી. અને આ પ્રોબ્લેમના ચાલતે અમે SITના અંદર અમારી નિવેદન આપેલું છે. એના પછી ક્રાઇમ બ્રાન્ચના કમિશનર સાહેબથી પણ અમે મળ્યા અને એના પછી ગૃહમંત્રી સિંધવી સાહેબ જોડે પણ વાત કરેલી હતી. એમને બધાએ અમને આશ્વાસન આપ્યું કે તમારું આ સમસ્યા અમે આગળ સુધી રજૂઆત કરીશું અને આનું સમાધાન થઈ જશે. પણ હાલ સુધી આનું કોઈ સમાધાન થયું નથી અને આગળ મને નથી લાગતું કે એનું કોઈ સમાધાન થાય, કેમ કે કંપની ફ્રોડ લાગે છે અને એમના જોડે જેટલા એમને લોકો જોડેથી પૈસા ઉડાવેલા છે એટલા એમની જોડે જમીને નથી ને પ્લોટે નથી. એટલે મારી એક જ તમારે આપણે પૂરી ગુજરાત અને ગુજરાત સરકાર સમક્ષ મારું નિવેદન એ જ છે કે અમારા જેટલા પણ આના અંદર જે પ્લોટ લીધેલા છે એ બધાને ન્યાય મળે એવી કોઈ કાર્યવાહી કરો તો મહેરબાની. અને હું મારી પર્સનલ એક જાણકારી પણ ઇન્ફોર્મ કરવા ઈચ્છું છું કે હું BSF બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં છું. અમે ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર કચ્છ પર ડિપ્લોય છીએ અને મારા જેવા 125 બીજા માણસો જે BSF, CRP અને આર્મીમાં છે એમના આ કંપનીમાં પ્લોટ લીધેલા છે અને એમના પૈસાના અંદર એ લોકોએ ફ્રોડ કરેલા છે. અમારા પરસેવાની કમાઈ સાહેબ અમે રાત દિવસ ડ્યુટી કરીને પૈસા જેમ તેમ કરીને આ કંપનીમાં ભરેલા, પણ આજ સુધી કંપનીએ ના તો અમને કોઈ પ્લોટ આપેલું છે અને ના કોઈ સંતોષકારક જવાબ આપેલું છે. તો અમારું નિવેદન એ જ છે કે અમને ન્યાય મળે એવી કોઈ પ્રક્રિયા સરકાર તરફથી કરવામાં આવે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.